ગર્ભ રહી ગયો હતો અને પોલીસના વર્તન પ્રમાણે 20 વીકની પ્રેગ્નન્સી હતી. એક શિક્ષિકા છે 23 વર્ષીય અને એમના વિદ્યાર્થી છે 11 વર્ષના કે 13 વર્ષના. તેની આ એફઆઈઆર છે. બાળક છે તેની ઉપર ફરિયાદ થવી જોઈએ, પરંતુ સ્ટેટમેન્ટ લેવામાં નહીં આવ્યો હોય. બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે. પ્રેમ સંબંધ છે કે નહીં, શું રિલેશન હતું તે તો હું હમણાં નહીં કહી શકું, પણ એટલી વાત ચોક્કસ રીતે કહી શકું કે આ રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એફઆઈઆર છે. સુરતમાંથી થોડા સમય પહેલા શિક્ષણ જગતને લાંછન લગાવે તેવી એક ઘટના સામે આવી હતી. સુરતની 23 વર્ષીય શિક્ષિકા તેને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કરે. જ્યારે અપહરણ કર્યા બાદ ગુજરાતથી બંને ભાગીને મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના એ વિસ્તારોમાં ફરે છે, હોટલોમાં રોકાય છે, ત્યાં શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ખુલાસો પણ થાય છે. જ્યારે રાજસ્થાનથી ગુજરાત આવે છે ને ત્યારે એ બોર્ડર નજીક પોલીસ ચેકિંગ દરમિયાન આ બંને ઝડપાઈ જાય છે. ત્યારબાદ આખી ઘટના નવો વળાંક લે છે, કારણ કે જે શિક્ષિકા છે તે પ્રેગ્નન્ટ હોવાનું જાણવા મળે છે અને એમણે એવું કહ્યું હતું કે ભાઈ જે મારા પેટની અંદર જે બાળક છે એ 5 મહિનાની પ્રેગ્નન્સી જે છે તે સામે આવી હતી. ત્યારબાદ એણે કોર્ટમાં અરજી કરી કે મારે ગર્ભપાત કરવું છે. ત્યારબાદ ડોક્ટર, કોર્ટ અને પોલીસ આ બધી જ સાથે ચર્ચાઓ થયા બાદ કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. જ્યારે સુરતની છે, સુરતના પુણા વિસ્તારમાં થોડા સમય પહેલાથી એક ઘટના આવી હતી. આ ઘટના સાંભળીને આપણે પણ એવું થાય કે આપણે જ્યાં ભણવા જઈએ છીએ, આપણે જેને શિક્ષક માનીએ છીએ, આપણે જેને સારો દરજ્જો આપીએ છીએ, એ શિક્ષક આપણી સાથે આવું કરી શકે? પણ ખેર, આવું કર્યું છે અને આ ઘટના સામે આવી છે ત્યારથી સવાલો મા બાપ ઉપર ઊભા થઈ રહ્યા છે. મા બાપ ઉપર એ માટે, અને મા બાપને દોષિત એ માટે હું ઠહેરાવું છું કે શું એ મા બાપ એટલા બધા વ્યસ્ત છે પોતાના કામોમાં કે પોતાનું બાળક શું કરે છે એને ખબર નથી હોતી. પોતાના બાળકને આપણે મોબાઈલ આપીએ છીએ તો એના મોબાઈલમાં શું છે, શું નહીં, શું ચાલે છે, કોની જોડે વાત કરે છે, કેવી વાત કરે છે, એક મા બાપ તરીકે આપણી ફરજ આવે છે જોવાની. પણ જ્યારે કોઈ એવો અકસ્માત કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારબાદ આપણે જાગવાના પ્રયત્નો કરીએ છીએ અને ખોટા નાટકો કરીએ છીએ. એ નાટકો ક્યાં સુધી લઈ જાય છે આપણને નથી ખબર. એ આખી આ ઘટના છે એને અનુરૂપીને વાત કરીએ તો જ્યારે પોલીસે શિક્ષિકાને ઝડપી અને મેડિકલ તપાસ કરાવી ત્યારે તેને 20 વીકનો ગર્ભપાત હોવાનો ઘટસ્ફોટ થયો. તો સાથે જ શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું છે. જો કે સગીરના પેટમાં જે શિક્ષિકા છે તેના પેટમાં ઉછેરી રહેલા બાળકનો પિતા સગીર છે કે અન્ય તેની તપાસ માટે ડીએનએના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. આ રિપોર્ટ આવ્યા પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. એબોર્શનની પ્રક્રિયા છે એ આજથી શરૂ કરી દેવામાં આવી છે. કેસ બાબતે તમને જાણ જો કરવા માંગતો હું તો કેસ એક શિક્ષિકા છે 23 વર્ષીય અને એમના વિદ્યાર્થી છે 11 વર્ષના કે 13 વર્ષના. તેની આ એફઆઈઆર છે. પ્રેમ સંબંધ છે કે નહીં, શું રિલેશન હતું તે તો હું હમણાં નહીં કહી શકું, પણ એટલી વાત ચોક્કસ રીતે કહી શકું કે આ રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એફઆઈઆર છે. આવી એફઆઈઆર હોઈ ન શકે. આમાં હકીકતમાં જોવામાં આવે તો જે ફરિયાદી આરોપી ફરિયાદી બની શકે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ. એટલે જે બાળક છે તે આરોપી બને આમાં, કેમ કે એમાં સમગ્ર એક્ટ છે. મારું એવું પર્સનલી બીજું માનવું એવું છે, સેકન્ડ ઓપિનિયન એવું છે આમાં કે જે મહિલા છે તે મેન્ટલી સ્ટેબલ નથી. લોકોના વિચારોમાં એવું આવતું હશે કે મહિલા શિક્ષિકા છે તો મેન્ટલી સ્ટેબલ કેમ નહીં, પણ આવા ઘણા બધા ડિસઓર્ડર્સ છે જે આજની તારીખમાં હોય છે. તેની માટે અમે ટેસ્ટ કરવા મોકલીશું, અરજીઓ આગળ બી કરીશું. એમાં હાલના તબક્કે જો એ સ્ટેબલ પણ હોય
તો આમાં જે બાળક છે તેની ઉપર ફરિયાદ થવી જોઈએ, પરંતુ સ્ટેટમેન્ટ લેવામાં નહીં આવ્યો હોય છોકરીનો, એવું હું માનું છું. સર બીજું કે મહિલાનો એક ગર્ભ રહ્યો છે, એ ગર્ભને લઈને હવે એક ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો છે કે કઈ રીતે હવે, અને હવે એ ગર્ભને લઈને કઈ રીતની આપણે દલીલો થઈને શું નિર્ણય છેલ્લે લેવાયો છે, કયા કયા આધારોને લઈને? પ્રેગ્નન્સી રહી ગઈ હતી એટલે ગર્ભ રહી ગયું હતું, અને પોલીસના વર્તન પ્રમાણે 20 વીકની પ્રેગ્નન્સી હતી. હું નથી માનતો કે 20 વીકની પ્રેગ્નન્સી છે, તે છતાં બી જે પોલીસનો વર્ઝન છે તેની હું વાત કરું છું. તે બાબતે અમે નામદાર કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં અરજી કરી હતી. સ્પેશિયલ પોસ્કો કોર્ટે તેમાં પોલીસને નોટિસ કાઢી હતી, અને નોટિસ જ્યારે પોલીસને કાઢવામાં આવે ત્યારે પોલીસને ઓપિનિયન લેવાનો હોય છે, મેડિકલ એક્સપર્ટ્સનો, ગવર્મેન્ટ ડોક્ટરનો. તે ઓપિનિયન લીધું, અને ઓપિનિયન એવો આવ્યો છે કે જે શિક્ષિકાબેન છે, જે આરોપી મહિલા છે, તેમની મેન્ટલ સ્ટેબિલિટી ખરાબ થાય, એમાં જે માનસિક હાલત છે તે ખરાબ થાય, અને સામાજિક દ્રષ્ટિએ પણ તેને નુકસાન પહોંચે, એની ઇજ્જત આબરૂને ક્ષતિ પહોંચે. અને જે કુપોષિત બાળક છે તે નામદાર કોર્ટ એ વિચારે કે આ બાળકને જન્મ કેમ આપવો એમ. જો 11 વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય, 11 વર્ષનો મેલ, તો એ બાળક પોષિત બાળક ના થઈ શકે. એમાં કોઈના કોઈ ડિસઓર્ડર આવે, એના જીવને જોખમ હોય, મહિલાના જીવને જોખમ હોય, બાળકના જીવને જોખમ હોય. તે બધી દલીલોને ધ્યાને રાખી આમાં નામદાર સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે. દલીલોમાં પણ એવું છે કે લેખિત દલીલોને ડ્રાફ્ટિંગને માન્ય રાખી નામદાર કોર્ટે આ હુકમ કર્યો છે. અને મોસ્ટ અવેટેડ અને એક્સપેક્ટેડ હુકમ જ હતો કે આવો આવશે. એટલે શું કહ્યું છે, કેટલા સમયમાં આ ગર્ભપાત થઈ શકે? સુનેસ્ટ એઝ પોસિબલ. મારા હિસાબે હજુ કાલે જ મોડી સાંજે ઓર્ડર આવ્યો છે, અને પ્રિન્ટ ઓર્ડર બરાબર આવ્યું નથી, એટલે બહુ સારી રીતે હું વાંચી નથી શક્યો. વાંચવાનો મતલબ એવું હોય કે હરેક લાઈનનો કોર્ટનો મતલબ હોય છે, તે છતાં બી 2-3 દિવસ હું માનું છું. સામાજિક દ્રષ્ટિએ સમાજના લઈને આ જે ઓર્ડર કર્યો છે શા માટે મહત્વનો ગણી શકાય છે? બહુ મહત્વનું. જ્યારે મેડિકલ ડોક્ટર્સ એવું લખતા હોય નામદાર કોર્ટને કે એની મેન્ટલ સિચ્યુએશન ખરાબ થાય, એની સોશિયલ ઇમેજ ખરાબ થાય, એની સોશિયલ એને ક્ષતિ પહોંચે. અને જ્યારે આપણે આપણા દેશમાં વાત કરીએ તો એક પુરુષ અને મહિલા એક નોર્મલ, એક મેચ્યોરિટીની એજમાં પણ 4 રસ્તા પર ઉભેલા હોય ત્યારે પણ લોકો જોતા હોય છે. તો પછી જ્યારે આવું થઈ જાય ત્યારે લોકોના ખ્યાલ આ તો મેચ કરતા નથી. અને બીજું કે બાળકને લઈને પણ સામાજિક કઈ પ્રશ્ન ઉભા થઈ છે કે જેને પણ એક નોંધ લેવાની છે. આમાં હું કોઈ કોમેન્ટ ના કરું તો સારું. આવનાર બાળકને લઈને પણ કઈ રીતે ખરાબ વિચારો હોય છે આવનાર બાળકોને લઈને, લોકોના ઓપિનિયન ખરાબ હોય છે. એના પિતાને લઈને, હા, એમના પિતાને લઈને બી ખરાબ ઓપિનિયન હોય છે. એના કરતા વધારે આપણે આમાં બોલવું નથી, કેમ કે આ પોસ્કોનું મેટર છે ને સારું ના દેખાય હું કઈ વધારે આમાં બોલું તો. પહેલાં તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે એમને પહેલી વાર મળવા ગઈ છું જેલ પર, ત્યારે એ બેનને મળી, એમની મગજની સ્થિતિ કેવી હતી એ જાણી, એમનું વિચાર કેવા હતા એ બધા મેં જાણી લીધા. ત્યાર પછી એમને મેં સમજાવ્યા અને વાતચીત કરી. જે બાબતમાં એમણે બાળકની ને એમને પોતાની જે આપવીતી હતી એ જણાવી, તે પ્રમાણે એમને મેં સમજાવ્યા કે ભાઈ આ જે બાળક જે છે તમારા ગર્ભમાં, એ બાળકના શું કરવું છે, તમારે જન્મ આપવો છે કે નથી આપવો, એ બાબતની એમની જોડે ચર્ચા કરી. તો એ બેન એ વખતે મારી વાતને ધ્યાને ના લીધી અને ના પાડી દીધી પહેલાં તો પછી ઘણી વખત ફરીથી મેં એમને તે જ ટાઈમે સમજાવ્યા કે આ વસ્તુ જે તમે વિચારો છો એ ખોટી છે. તમારી સમાજમાં જે ઇજ્જત જે છે, મા બાપની જે છે, તમારી જે છે, બાળકની શું ભવિષ્યમાં ઇજ્જત હશે, એનું ભરણ પોષણ કોણ કરશે, એના પિતા કોણ કહેવાશે, એ બધું તમારે ધ્યાને રાખીને તમારે આના ઉપર કંઈક વિચારીને તમારે આગળ એનું શું કરવું છે, ગર્ભપાત કરાવવો છે કે નથી કરાવવો, એ બાબતનો તમારે વિચાર કરવો પડશે. તો એ બેને તે વખતે ફરીથી બી મને 2-3 વખત ના પાડી. ત્યાં આગળ બી એમને સમજાવ્યા, ઘણા બધા બીજા બધા વ્યક્તિઓ દ્વારા બી સમજાવવામાં આવ્યા. તો બી એ પહેલી વાર તો મને ના જ પાડી દેવામાં આવી હતી. ફરી પાછી હું ગઈ, એમને ત્રીજે દિવસે પાછી મળવા ગઈ અને એમને કીધું
ત્યારે કંઈક એમના મગજમાં અને એમની મગજની વિચાર શક્તિ, એમનો માઇન્ડ, એ બધું એમણે વિચારીને પછી કંઈક એમણે હા પાડી કે હા મારે હવે આ બાળકને ગર્ભપાત કરાવવો છે. તો એમની મંજૂરી લેવામાં આવી. અચ્છા, એ સમયે તેનું જે બાળકની અંદર પણ જે હતી સિચ્યુએશન કઈ રીતે એકદમ જોવા મળી કે નાળા બાળકની બધી? હા, એમની સિચ્યુએશન એવી હતી કે જે તે ટાઈમે એમને ફરીથી એમને જેલમાંથી મેડિકલ કરાવવા માટે લઈ ગયા પોલીસ દ્વારા. તો ત્યાંથી ડૉક્ટર દ્વારા રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે ભાઈ બાળક જે છે ગર્ભમાં તે ખૂબ જ અંદરથી છે અને એ બાળકનું કુપોષણ છે, અંદર કુપોષિત બાળક છે. અને જે નાળ જે આવે બાળકની એ એવું કહેવામાં આવ્યું હતું કે 5 આંટા વીંટાઈ ગઈ છે કે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં એ થયો નથી. એટલે બાળકની કે માતાની મતલબ જે શિક્ષિકા છે એની બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે કે બાળક બચે કાં મા બચે એ રીતની હતી. એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની. તો એમણે કીધું કે સારું, કંઈ વાંધો નહીં, હવે મારે ગર્ભપાત કરાવવો છે એવી એમણે જાણ કરી. તો અમે આગળ એની કાર્યવાહી કરી. નામદાર સેશન્સ કોર્ટ સ્પેશિયલ પોક્સો કોર્ટ છે એમાં અરજી દાખલ કરી. તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી. આ કેટલું મહત્વનો ચુકાદો કહી શકાય, કારણ કે સામાજિક દ્રષ્ટિએ જોઈએ બાળકને લઈને પણ અનેક પ્રશ્નો પણ હતા. શું કહી શકાય? મહત્વનો ચુકાદો એવો છે કે સામાજિક રીતે જે બાળકની અને મહિલા શિક્ષિકા છે એની જે સમાજમાં ખોટી અસર થઈ છે અને એમનું જે કંઈ સામાજિક રીતે જે એમનું સ્ટેટસ હોવું જોઈએ એની એ ખરાબ રીતે અસર થઈ છે. અને બાળક જે હશે એનું આવશે એની જવાબદારી લેવાવાળું કોઈ હોય નહીં. ભરણ પોષણ કઈ રીતે કરશે એવી કોઈ જાતની કોઈ જ જવાબદારી છે નથી. તો આ મહત્વનો ચુકાદો એટલા માટે કહી શકાય કે ભાઈ સામાજિક રીતે જે મહિલાની જે ઇમ્પ્રેશન જે હોવી જોઈએ એ તો હવે નાબૂદ થઈ ગઈ છે. અને બાળકને પણ બહુ સહન કરવું પડે આવી. હા, એ છે કે બાળકનું ભવિષ્યમાં પિતા કોણ છે એના એ આંગળી ઉઠી શકે એના ઉપર. એટલા માટે આ એક ગર્ભપાત કરાવવું જરૂરી હતું. તો સુરતના પુણા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ અને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાડી ગયાની ઘટના બાદ તે 5મા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ. તેની ધરપકડ સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવતા નવો ઘટસ્ફોટ થયો હતો અને આ શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે 5 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. સાથે જ પોલીસે એ શિક્ષિકાને વકીલ મારફત ગર્ભપાત માટે અરજી કરી હતી. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજિદ શેખ મારફત 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી. આ સમયે પોલીસનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી અને પોલીસની મુદ્દત અરજી મંજૂર કરાઈ હતી. જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેક ડોક્ટરના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્પીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પુણા પીઆઈને સોંપવાનો હુકમ કર્યો હતો. એ રિપોર્ટ પુણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું કે અપરિણિત શિક્ષિકા 20 અઠવાડિયા અને 3 દિવસની ગર્ભવતી છે. એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના 22 અઠવાડિયા સુધી તબીબી સમાપ્તિ કરી શકાય છે. હાલની અપરિણિત શિક્ષિકાની ઉંમર વર્ષ 23 વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી એ તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારક હોઈ શકે છે. હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતાને સર્જિકલ હસ્તક્ષેપ કરવામાં આવ્યા છે તથા માનસિક જે ગૂંચવણો છે તેને પણ સમાપ્ત થઈ રહ્યા છે અને ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનેક વિભાગ તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવી છે. ત્યારે આ સુરતનો ટોક ઓફ ધ ટાઉન બનેલો આ કિસ્સો કે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.